તો અમદાવાદના વિરમગામમાં તસ્કરોનો તરખાટ વધી ગયો છે। ગ્રામજનોએ વોચ રાખી ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો, જેમાં 3 લોકો ફરાર થઈ ગયા છે। મહેમદપુરા ગામે ચોરીના બનાવને લઈ ફરિયાદની માંગ કરાઈ છે। કેટલાક દિવસોથી ચોરોના ત્રાસથી ગ્રામજનો પણ પરેશાન થઈ ગયા છે। પોલીસે ફરિયાદ ના નોંધતા ગ્રામજનોએ પ્રદર્શન કર્યું। ચોર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે। અમારે ગઈ રાતે એટલે 2:30 ગાળામાં એક ચોરીનો બનાવ બન્યો હતો। અમે ગામમાં એક સાયલેન્ટ ફેરી ચલાવીએ છીએ, કારણ કે અમે ઘણા ટાઈમથી ચોરીઓનું પ્રમાણ વધતું ગયું છે, એટલે એના હિસાબે અમારે કાકાનો વારો હતો। એટલે સાયલેન્ટ એટલે બધા પોતપોતાના ઘરે જાગૃત રહેવાનું, જેનો વારો હોય ને એને, કારણ કે ચોરીઓનું પ્રમાણ વધી ગયું। એટલે અમારા બાજુમાં કાકા છે, એમનો વારો હતો અને એમને એવું શંકા જેવું લાગ્યું, એટલે અમને બધાને જગાડ્યા। દીપકભાઈ છે, એમને 2-3 યુવાનોને જગાડ્યા। એટલે એ જોતા અમે 2-3 જણા તો અમે રેગ્યુલર જોયા હતા, એ કે 4-5 જણા હતા એ પકડ્યા પછી